સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 20 દિવસથી બીમાર બાળકીને છોડી માતા ફરાર થઈ ગઈ છે. માતા જઈ રહી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ખટોદરા પોલીસ હાલ એક નિર્દયી માતાની શોધખોળ કરી રહી છે. આ મહિલા પોતાની માત્ર 20 દિવસની માસૂમ બાળકીને હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં ગંભીર હાલતમાં તરછોડી ફરાર થઈ ગઈ છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મહિલા હોસ્પિટલના પહેલા માળેથી ઉતરીને તરત જ રિક્ષા પકડીને નાસી છૂટી હતી. આ ગંભીર કિસ્સામાં નવજાત બાળકીની તબિયત જન્મથી જ અત્યંત નાજુક અને ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. માતાએ અગાઉ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના પાલઘરના જંગલ વિસ્તારમાં રહે છે, જ્યાં બાળકીના જન્મ બાદ માથાના ભાગે ઝેરી જીવજંતુઓ કરડ્યા હતા. આ ગંભીર ઈજાની સારવાર માટે તેને વલસાડથી સુરત સિવિલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી છે, જેમાં આરોપી મહિલા લીલા રંગના કુર્તામાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ મહિલાની ઓળખ બબલી શોનું ઠક્કર તરીકે થઈ છે. ફૂટેજમાં તે બાળકીને દાખલ કર્યા બાદ તક મળતા જ હોસ્પિટલના દરવાજેથી ઉતાવળ રિક્ષામાં બેસી પલાયન થતી નજરે પડે છે. પોલીસે આ તમામ વિડીયો પુરાવા તરીકે લીધા છે અને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.